હા તો મિત્ર, ઉત્તરાયણ આવવાની અને પતંગ એને મજા આવે કોઈ દી, એટલા માટે આપણે એવી પતંગ બનાવવાની છે ને જે તમે કઈ જોઈ નહીં હોય. હાવ સિમ્પલ પતંગ છે, દાંડી વિનાની. જે આપણે ચોરસ પતંગ આવે એ એમાં તો દાંડી હોય છે, સમજ્યા? તો હવે છે ને આપણે એવી પતંગ બનાવવાની છે ને જેમાં દાંડી નથી. તો તમને નાની એવી પતંગ બનાવીને દેખાડું. પેલા છે ને આ કાગળની બનાવીને દેખાડું. આપણે બનાવવાની આવડી બધી પતંગ, એ અલગ ટાઈપની. આપણે સાદી ચોરસ આવે એ નથી બનાવવાની, એમાં લાકડી ભરાવેલી હોય એ નહીં. જે આપણે અલગ ટાઈપની બનાવવાની છે ને એ. તો પેલા તમને છે ને આ કાગળમાં દેખાડું કે કેવી રીતના બને છે, પછી આપણે મોટી સાઈઝમાં બનાવીશું. હા તો બીજા તમને કાગળ દેખાય છે, તો કાગળમાં હું જેવી રીતના ટેકનિક યુઝ કરું એવી રીતના તમે યુઝ કરજો, એટલે તમારી પતંગ બની જાય. તમારે આ બનાવી તો બનાવી શકો છો. તો જેમ કરું ને એમ જ તમારે ખાલી કરવાનું છે. તો પેલા આ કાગળ છે ને એને અહીંથી ફોલ્ડ કરી દેવાનું, દેખાય? હવે અહીંથી ફોલ્ડ કરીને બે છેડા એક સરખા થઈ જાય ને એવી રીતના ફોલ્ડ કરીને આમ કંઈક નિશાન મારી દેવાનું છે. હવે આવી રીતના ફોલ્ડ કરીને કાગળ થઈ ગયું અડધું. હવે આને અહીંથી આમ ચોંટાડી દેવાનું, રેડી? અને અહીંથી આમ નિશાન મારી દેવાનું. નિશાન લાગી ગયું. આખાઈમાં નથી કરવાનું, આમ આખાઈમાં બેવડું નથી કરવાનું, ખાલી આમ નિશાન પૂરતું છે ને એટલામાં આમ બેવડું વાળી દેવાનું. પછી આને ખોલી નાખવાનું. ખોલીને પછી કાગળનો બેમાંથી ગમે એ સાઈડ લઈને જે નિશાન માર્યું છે ને ન્યાયનો શેડો લઈ જવાનો. આમાં તમે જોશો એવી રીતના, અને આયા એક બીજું નિશાન મારી દેવાનું. કમ્પ્લીટ. તો એ નિશાન લાગી ગયું હોય. હવે આને ખોલી નાખવાનું. ખોલીને હવે જે આ એક ખૂણો દેખાય છે ને એ ખૂણાને આ નિશાન છે ને નિશાન સુધી પુગાડી દેવાનું આમ. અને છે ને એવી રીતના બીજા ખૂણાને એવી રીતના કરવાનું. હા તો મિત્રો, અત્યારે આ પતંગ બની ગઈ છે. અને જ્યાં છેડા ભેગા થાય છે ત્યાં તમારે સ્ટેપલર મારી દેવાનો, ભેગા કરી દેવાના છે. અને વચ્ચે જે માર્ક બને છે ને ત્યાં તમારે દોરો બાંધી દેવાનો છે, એટલે તમારી પતંગ બની ગઈ. તો તમને છે ને એકવાર બનાવીને દેખાડું, દોરો બોરો બાંધીને દેખાડું. પછી તો આપણી પાસે સ્ટેપલર છે ને સ્ટેપલરને મારી દઈ અને જે છેડા છે ને એને જોઈન્ટ કરી દઈએ પેલા આપણે. તો તમે જોશો કે આ છેડા જોઈન્ટ થઈ ગયા છે. અને જ્યાં વચ્ચે બને છે ને માર, ત્યાં આપણે ક્લિપ મારવાની છે, સ્ટેપલર મારવાનું છે. પણ આખું નહીં, અડધું. એક આખો બહાર રહે ને એક આખો અંદર રહે, બસ એવી રીતના. તો ઉપર હું તમને દેખાડું પેલા હું. જો આ રીતના એટલું અંદર બહાર રહે ને એટલું અંદર રહીને બહાર રહે, ત્યાંથી આપણે દોરો પોડી દેવાનો અને હેન્ડ બાંધી દેવાનો, એટલે પતંગ આપણે રેડી. હવે તમને દોરો બાંધીને દેખાડું. હા તો મિત્રો, આપણે પતંગ તૈયાર છે. અને આયા મેં મારી દીધું છે સ્ટેપલર, અને આયા બીજા છેડે મારી દીધું છે બીજા સ્ટેપલર, એટલે દોરો બાંધવા થાય. અને છેડા જોઈન્ટ કરી દીધા છે. હવે આને આપણે ટ્રાય કરીશું કે ઉડે એમ નથી ઉડતું. 100% વર્કિંગ ઉડશે. તો હવે આ તો રહી નાની પતંગ, પણ આપણે અવળી બધી પતંગ બનાવે તો આ ટાઈપની વિચારો તમે, મસ્ત લાગે કે ન લાગે? ને પતંગ છે ને કાગળની નહીં, આપણે છે ને બાચકાની બનાવવાની છે. કાગળ તો મને કે એવું મળ્યું નહીં, સમજ્યા? એટલે બાચકાની એવડી બધી પતંગ બનાવવાની છે. એના માટે મેં બાચકું લઈ લીધું છે. આ જો આ બાચકું, ને આને બનવાની પતંગ. તો હવે છે ને જોવાનું એ છે કે પતંગ બને હે એ તો અલગ વાત છે, પણ બનીને ઉડે હે કે નથી ઉડતી આપણે જોવાનું છે. તો આપણે ઉડાડશું, પતંગ બનાવીશું, ઉડાડશું, એકવાર ટ્રાય મારશું કે શું થાય છે શું નથી થતું. તો હવે પેલાની પતંગ બનાવીએ. કેવડી બધી પતંગ બનાવવાની છે, મને તો આમાં કઈ હેડ ખૂટતી નથી. તો ધીમે ધીમે બનાવવાનું ચાલુ કરીએ. આ તો મેં અહીંયા છે ને કેમેરા સેટ કરી દીધો છે, અને હવે તમે જોવો તો કેવી રીતના પતંગ બનાવવું. હા તો મિત્રો,
આપણી મોટી પતંગ બની ગઈ છે. ઉભાડે દેખાડું. આ રીતનું દેખાય છે આપણી પતંગ, જે આપણે બાચકાની બનાવી હતી. અને જોઈ લો કઈક મેં થોડાક સ્ટેપલર મારી દીધું છે અને થોડાક દોરાના ટેવા ભરી દીધા છે, જેનાથી છે ને આ છૂટે નહીં. અને મેં અહીંયા જાડો દોરો બાંધી દીધો છે, અહીંયા આપણો દોરો બાંધા છે અને પછી પતંગ ઉઠશે. હવે તમને છે ને નાની પતંગ આપણે બનાવી હતી ને એ તમને દેખાડું અને આ દેખાડું. જો આ જો કેટલો ફેર છે કે બીજામાં છે ને બાબુ. તો આપણે ઉડાડવાની છે, ઉડે કે નથી ઉડતી. હવે આમાં છે ને આપણે પવન વધારે જોવે. સમજ્યા તમે? વધારે હવા આવી છે ને તો આ ઉડશે. થોડી ઘણી હવામાં તો ઉડશે ને, કેમ કે આનો વજન જ એટલો છે. રેડી. અને હે ને આનો ફાયદો છે, હું તમને ફાયદો દેખાડવાનો. આને આપણે હકાલીને આપણે મેળવીએ આપણે. હવે હે ને તમે બધા એમ વિચારતો હશો કે આની ચેનલમાં આવું જ બધું આવે, કઈક હરગાવતો હોય, કાં તો કઈક ઉડાડતો હોય, કાં તો એસિડનો સેલ નાખતો હોય, કાં તો ઊંધા થતું કરતો હોય. તો આપણી ચેનલનો વિષય જ આ છે કે આપણે હે ને હું વસ્તુ કરવાથી હું થાય એ આપણે આ ચેનલમાં કરવાનું હોય. ને આપણે બધા વિડીયો હે ને એકથી એક ચડિયાતા ને એકથી એક ને અલગ અલગ હોય છે. એટલી વાત મગજમાં ઉતારીએ. તો મારી ચેનલમાં તમે રહો, મારી ચેનલમાં તમે રહો મિસ્ટર ઇન્ડિયામાં, તો તમને અલગ અલગ કોન્ટેન્ટ જોવા મળશે અને હે ને અલગ અલગ વિડીયો જોવા મળશે. અને તમને મજા તો એવી આવવાની જ છે. અત્યારે વાગ્યા બપોરના 12 અને અત્યારે આપણે હે ને તડકો માથે લીધો છે ને હવે હે ને આપણે પતંગ ઉડાડવા છે ને અને વારા પરથી વારા બે પતંગ ચેક કરવાની, એક ઉડે એક નથી ઉડતી. હવે પેલા હે ને આ નાની પતંગનો જોઈ કે ઉડે કે નથી ઉડતી, પછી આપણે મોટી પતંગનો વારો લેવું. મોટી પતંગની ટ્રાય કરીએ. આ તો ઉડે છે પણ આનું વજન નથી ઉપાડી શકતી. હવે હે ને મોટી પતંગ આપણે ટ્રાય કરીએ, ઉડે છે કે નથી ઉડતી. હા તો ભાઈ આ રીતની પતંગ તો ઉડે પણ આમાં હે ને કાગળની પતંગ ઉડે પણ છે ને કાગળ કરતાં દોરાનું વજન વધી જાય છે, સમજ્યા? અને ઓલા મોટી પતંગમાં એવું હોય કે ઉડાડવા જાય તો વેરાઈ જાય છે. તો બેમાં કંઈક સુધારો વધારો કરવો જોઈએ. તો હે ને નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક બ્લોગ બનાવીશું ને પછી કંઈક પતંગ ઉડાડીશું એમાં. તો હે ને અત્યારે વિડીયોના એન્ડ કરીએ અને કંઈક બીજા વિડીયોમાં પતંગ સાથે મળીશું ને કંઈક સુધારો વધારો કરીને પાછું પતંગ લઈ આવીશું, ઉડાડશું. ઉડે એક નથી ઉડતી. ત્યાં સુધીમાં વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.